સાથે શ્રી જોબન પુત્ર સાહેબ છે કે જેઓ બેંક ઓફ બરોડામાં હતા શાખા પ્રબંધક, અને ત્યારબાદ એમણે પોતાની ફાર્મ ઉપર ગાયને માટેની ખૂબ સરસ ખેતી કરી, એની પ્રોડક્ટ્સમાંથી ઘણી બધી સારી ઉપજ મેળવી અને તેઓ અનેક લોકોને મદદ કરી રહ્યા છે, અનેક લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને તેઓ આપણને આજે ખૂબ સરસ માર્ગદર્શન આપશે તેવી આશા સાથે આજના શુભ અવસરે આ સેશનનું શરૂઆત કરીએ છીએ। તો લક્ષ્મણ સાહેબ, નિહારિકાજી અને બચ્ચન કુમાર સાહેબ, આપ સૌની આજ્ઞાથી અમે શરૂ કરીએ છીએ આજનો સંવાદ। આ અમારો સૌથી પહેલો સંવાદ છે અને દર બુધવારે અમે આપના માટે રસપ્રદ ખેડૂતોને લગતા કાર્યક્રમો આપીશું। તેમાંથી ઘણાને શીખવાનું મળશે અને અમે લોકો જે પ્રવૃત્તિ કરીએ છીએ તે અંગેની જાણ અમે સૌને દર બુધવારે આપતા રહીશું। ધન્યવાદ। ખેતીવાલા એ દરેક ખેડૂતને જોડવાનો ખૂબ સુંદર પ્રયાસ છે। અમે લોકો કોણ છીએ એની નાનકડી તમને સૌને ઓળખ આપીએ। ખેતીવાલા કનેક્ટિંગ ફાર્મ્સ વિથ ફાર ડ્રીમ્સ એ ખેડૂતો અને ખેડૂત ઉત્સાહીઓને જોડવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। ખેતીવાળા સશક્તિકરણ હાંસલ કરવા માટે તમામ ક્ષેત્રોમાં હિતધારકો સાથે કામ કરીએ છીએ। અમે ખેડૂત સશક્તિકરણ માટે જરૂરી પ્રયાસો ચાલુ રાખવા માટે 8 વિભાગોમાં વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારો જે આ એક સુંદર મજાનો પ્રયાસ છે એ બધી વસ્તુઓ અમે એક જ ટોપલીમાં મૂકીને આપવા માંગીએ છીએ। જેમ કે ખેડૂતોને અમે એક જ સૂત્રે બાંધવા માંગીએ છીએ। તેઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલે સરળતાથી ધિરાણ મળે તેવો પ્રયત્ન કરીએ છીએ। તેઓને ફાર્મિંગ વસ્તુઓ એટલે કે જરૂરી સંસાધનોની જરૂર હોય તો એ મેળવવામાં અમે મદદ કરીએ છીએ। તેઓને અમે સારા સીડ્સ ઉપલબ્ધ કરી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને અમે તેથી વધારે એક ખૂબ જ સુંદર વસ્તુ કરી રહ્યા છીએ કે જે ડોક્ટર્સ છે, ફાર્મર ડોક્ટર્સ, કે જે લોકોને આ વસ્તુમાં ખૂબ જ ઊંડો અનુભવ છે એ લોકોને પણ અમે સાથે લઈ રહ્યા છીએ। તો ખેડૂત એ એકલો નથી, એની સાથે બધા છીએ અને અમે લોકો બધાને એક જ તાંતણે રાખવાનો પ્રયત્ન કરીશું અને કરી રહ્યા છીએ અને કરીશું। આમ જોવા જઈએ તો જે પણ આપણી પાસે સંસાધનો છે તેમાં ખેડૂતો માટે જુદી જુદી વસ્તુઓને અમે પીરસીશું। એક તો ખેતી કલ્યાણ, બીજું છે ખેતી કેન્દ્ર, ત્રીજું છે ખેતી કોર્નર, પછી છે ખેતી સમિટ, ત્યારબાદ ખેતી કોષ અને ત્યારબાદ ખેતીવાળા માસા પત્રિકા અને છેલ્લે ખેતી પુરસ્કાર। તો આ બધું અમે લોકો એક જ બાઉલમાં પીરસીશું। અમારી જે જુદી જુદી એક્ટિવિટીઝ છે એને આપણે એકદમ ધ્યાનથી સમજીએ તો ખેતી કલ્યાણમાં ખેડૂતોને ભાગ્ય સ્વામી પદ્ધતિમાં જરૂરી રોકાણ પૂરું પાડે છે। એટલે કે નગરો, શહેરો, શિક્ષિત લોકો, વ્યવસાયો, વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને અને ખેડૂતોના પાકમાં તેમનો પણ હિસ્સો છે તે જોઈને આ રીતે ખેડૂત પર દેવાનો બોજ અને તણાવ દૂર થાય છે। ત્યારબાદ આવે છે ખેતી કેન્દ્ર। આ વિભાગમાં પ્રતિમંડલમ ખાતાના કેન્દ્ર દ્વારા ખેડૂતોને રોકાણ, બિયારણ, મશીનરી, ખાતરો, જંતુનાશકો, આધુનિક મશીનરી અથવા 3 પૂરા પાડીએ છીએ। ખેડૂતોના પાકના રક્ષણ, પોષણ અને સંતુલન માટે નિષ્ણાતોની દેખરેખ હેઠળ કૃષિ માર્ગદર્શક, જેમ કે સંપૂર્ણ એક જ કેન્દ્ર પર એક જ છતની નીચે 16 પ્રકારની સેવાઓ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ। ત્યારબાદ
ખેતી કેન્દ્ર, ખેતી કોર્નર દર 5 કિલોમીટરે એક બજાર ખોલવામાં આવશે, જેથી કરીને ઘરે ઘરે માલ પહોંચાડી શકાય. આ વિભાગમાં ખેડૂતો તેમના પાકને સીધો ગ્રાહકોને વેચી શકે છે, જેથી તેમને વળતર યુક્ત ભાવ મળી શકે. ખેતી સમિટ, આ વિભાગમાં ખેતીવાળા કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનું આયોજન કરીએ છીએ, જેના દ્વારા લોકોને ખેતીની આધુનિક પદ્ધતિઓની સમજ મળે છે. ખેતી કોષ, આ વિભાગમાં ખેતીવાળા ખેડૂતો સાથે સીધી ભાગીદારીમાં ખેતી કરે છે. ખેતીવાળા મસા પત્રિકા હાલમાં અંગ્રેજીમાં ચાલી રહી છે, જે ટૂંક સમયમાં અમે લોકો તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષામાં પ્રકાશિત કરીશું. અને તે આધુનિક પદ્ધતિ કૃષિ સમાચાર, નવીનીકરણ, બજારની સ્થિતિ અને વિવિધ ક્ષેત્રોની વ્યક્તિત્વ વિશેની માહિતી પ્રદાન કરીશું. ત્યારબાદ ખેતી પુરસ્કાર, આ વિભાગમાં અમે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરનારાઓને ઓળખીએ છીએ, તેમનું સન્માન કરીએ છીએ અને તેમને પુરસ્કારો આપીએ છીએ. તો આ હતું અમારું પૂરેપૂરું જે અમે લોકો આપવા માંગીએ છીએ એની માર્ગદર્શક. નેક્સ્ટ સ્લાઇડ. હવે અમે લોકો એક બીજી વસ્તુ પણ કરી રહ્યા છીએ કે જેમ કે થર્ડ પાર્ટી એટલે કે ત્રીજી વ્યક્તિની સર્વિસ આપણે ફાર્મરને કેવી રીતે ખેડૂતને કેવી રીતે આપી શકાય. તો કે ફાર્મિંગ હાથ જે છે એને ફર્ટિલાઇઝર જોઈએ, પેસ્ટિસાઇડ જોઈએ, ફાઇનાન્સ જોઈએ, માર્કેટિંગ પ્લેસ અને સપોર્ટ જોઈએ. ત્યારબાદ જે મટીરિયલ આપણે એ લોકો વેચવા માંગે છે, જેમ કે ઘઉં છે, ચોખા છે, કોઈ પણ ઉત્પાદન હોય એને ખેડૂતો પૂરેપૂરા સામસામા વેચી શકે અને એને વિવિધ ભાવ સાથે એને મળી શકે અને એને ઉત્તમ એને પોતાનું વળતર મળે એવી ગોઠવણ કરીએ છીએ. પછી પાકમાં જેમ કે કુદરતી હોનારતો વગેરે થાય તો પાકમાં ઘણું નુકસાન જાય છે, તો એને માટે જરૂરી વીમો પણ ઉપલબ્ધ કરાવીએ છીએ. ત્યારબાદ મશીનરી અને સ્પેર પાર્ટ પણ અમે લોકો લેવા માટે અને બદલી આપવા માટેની કાર્ય કરીએ છીએ. ત્યારબાદ બીજું ખાસ અગત્યનું એ છે કે જે ફાર્મર છે આપણા, એને આપણે કેવી રીતે ટ્રેનિંગ આપવી. તો એને ઘણીવાર શું છે કે ખેડૂતો પોતે બહુ ભણેલા હોતા નથી, તો એમને સજાગ કરવા પડે, એમને નવી પદ્ધતિઓ કે જેમાંથી એને સારામાં સારું ઉત્પાદન મળે તેની અંદર એને આપણે શીખવાડવું પડે. તો એ પણ વસ્તુ કરીએ છીએ. સૌથી વધારે છે એને ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન આપવું, એને સપોર્ટ આપવો. સપોર્ટ એટલે કે કઈ રીતનો માનસિક પણ, એટલે કે સારામાં સારા સીડ્સ કે જેમાં મહત્તમ 98% 99% ઉત્પાદન મળે એવું આયોજન કરીએ છીએ. આમ તો 90% ઉપર જે પણ કોઈ ક્રોપના સીડ્સમાંથી એને ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળે તો એને ખૂબ જ ફાયદો થાય છે. અને બોરવેલની સુવિધાઓ કરાવીએ છીએ, કારણ કે આપણા ભારતમાં અને આખા વર્લ્ડની અંદર વરસાદને લીધે આપણને પૂરેપૂરું પાણી જમીનમાં જતું નથી. તો જે બોરવેલ જે જગ્યાએ થઈ શકે એ જગ્યાએ એ કરી શકે એના માટેની આપણે પૂરેપૂરી સુવિધાઓ કરાવીએ, ફાઇનાન્સ આપીએ, એ બધા સપોર્ટ આપીએ છીએ. અને ફાર્મિંગ એક એવો સબ્જેક્ટ છે કે જેને આપણે ખૂબ જ સુંદરતાથી એને આપણે આગળ વધારવો જોઈએ. સ્માર્ટ રીતે, અત્યારે તો બધી જ વસ્તુમાં સ્માર્ટ શબ્દ આવી ગયો છે, તો એને ફાર્મિંગમાં પણ એને સ્માર્ટ રીતે કામ કરી શકે એટલે ખૂબ જ સરસ રીતે એને જુદી એપ દ્વારા અને જુદા વસ્તુઓ એને સંસાધનો ઉપલબ્ધ કરાવીને આપણે કરાવી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. કેવી ડાયલોગ એટલે કે શું? આ સંવાદ આ વિભાગમાં કૃષિ સંબંધો પર ચર્ચા મંચ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં નિષ્ણાતો સાથે, કૃષિ યુનિવર્સિટીઓના પ્રોફેસરો સાથે, વૈજ્ઞાનિકો સાથે, પ્રગતિશીલ ખેડૂતો સાથે અમારા પ્રયાસો ખેડૂતો અને વિદ્યાર્થીઓને લાભ કરશે. આ કેવી સંવાદ અત્યાર સુધીમાં ગુજરાતી સિવાયની ભાષાઓ
એટલે કે અંગ્રેજી, તેલુગુ, તમિલ અને હિન્દી તથા મરાઠીમાં ચાલી રહ્યા છે. અને આગામી દિવસોમાં અમે કન્નડ, ઓડિશા, બંગાળી, પંજાબી, આસામી અને ગુજરાતી એવી ભાષાઓમાં અમે લોકો લોન્ચ કરવાના છીએ. ખેતીવાળા કેવી સંવાદને હિન્દીમાં ખેતી સંવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, દર બુધવારે તમારા માટે એક નવો વિષય લઈને અમે આપની સેવામાં ઉપસ્થિત રહીશું. આવો આપણે સૌ સાથે મળીને ભારતને કૃષિ ક્ષેત્રે ટોચ ઉપર લઈ જઈએ. ખેતીવાળા એક ઉદ્યમ સ્વસ્થ ભારતના નિર્માણ માટે જય ભારતના નારા સાથે અમે લોકો બધાને જોડવા માંગીએ છીએ અને બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. ધન્યવાદ. નેક્સ્ટ સ્લાઇડ. હવે બીજી એક ખાસ વાત કે અમે લોકો ખેતીવાળા મેગેઝિન પણ પ્રસારિત કરીએ છીએ. અત્યારે ઇંગ્લિશમાં છે, પણ જુદી જુદી ભાષાઓમાં અમે એને પ્રસારિત કરીશું. જેમાં ખેતીના ગુરુ હશે, પછી જુદી જુદી અનાજ છે કે કઠોળ છે કે કોઈ પણ ઓર્ગેનિક ફાર્મિંગ છે એના નિષ્ણાતો સાથેની વાતચીત કરાવીશું. પછી ન્યૂઝ આપીશું. પછી સારામાં સારું ઉત્પાદન કરતા ખેડૂતોને અમે નવાજીશું. એના કલ્યાણ માટે, એમના બાળકોના શિક્ષણ માટે, ઘણી બધી વસ્તુઓ માટે અમે લોકો એમને સપોર્ટ કરીશું તેવું છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે તમારી જો પ્રોડક્ટ્સ એટલે કે તમારું ઉત્પાદન જો તમે વેચવા માંગતા હો તો તેને માટેનું પણ અમે લોકો ટૂંક સમયમાં કરી રહ્યા છીએ. તમારા માટે એક નવી જ વ્યવસ્થા ગોઠવવાની તૈયારીમાં છીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો મિત્રો, અમે લોકો દર બુધવારે ખેતીનો સંવાદ એક ગુજરાતીમાં આપવાનો પ્રયત્ન કરીશું અને હું હોસ્ટ તરીકે બધાને અને મોડરેટર તરીકે બધાને આભાર માનીશ કે તમે લોકો પુનઃ અમારી જોડે જોડાઓ અને બીજા તમારા મિત્રોને કહો કે જેથી કરીને આપણે વધુ ને વધુ ખેતીવાળા સંવાદમાં આગળ વધી શકીએ. આ અમારા પેનલ સ્પીકર્સ છે કે જે લોકો અત્યંત અનુભવી અને જાણીતા છે. લેફ્ટનન્ટ શ્રી કિશોરજી, ડોક્ટર કિરણ કુમાર સાહેબ, શ્રી નવીન કૃષ્ણાજી, ડોક્ટર શિવ કિરણજી, શ્રી શેષગીરી રાવ સાહેબ, બાલાશેખરજી, ડોક્ટર ચંદ્રમૌલી સાહેબ, શ્રી એમસીવી પ્રસાદ સાહેબ, ડોક્ટર એસએન ઓમકારજી, શ્રી જયરામજી, ડોક્ટર આર रजनीकांत जी, डॉक्टर अर्थी कृपा जी, डॉक्टर नारायण स्वामी जी और डॉक्टर श्री रमेश अलापति जी. ખેતીનો સંવાદ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઉપર હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. હું તમારો મધ્યસ્થી શ્રી કુમાર સોનાવાલાજી. તમને 40 વર્ષના અનુભવીને બોલવાની તમે લોકો બધાએ મને સાંભળ્યો અને તક આપી તે માટે હું આભારી છું. આપણી સાથે પેનલની અંદર કિશોર જોબનપુત્રા સાહેબ છે. એ આપણે બેંક ઓફ બરોડાના એક્સ બ્રાન્ચ મેનેજર હતા અને તેઓ આપણને અત્રે આપણી જોડે જોડાઈને આપણને ખૂબ જ બધું સારું સમજાવશે અને ઘણા વર્ષોથી તેઓ દેશી ગાય આધારિત ખેતી કરે છે અને બહોળો અનુભવ ધરાવે છે અને ખૂબ જ સારી રીતે આ વિષયની નો છણાવટ કરશે અને એ પોતે બીએસસી એગ્રીકલ્ચર છે સાહેબ અને લગભગ 40 વર્ષ સુધી તો એ બેંક ઓફ બરોડામાં રહ્યા, પણ એ પોતે આપણી જોડે દેશી ગાયને આધારિત ખેતીથી જોડાઈને રહ્યા છે. તો રિટાયરમેન્ટ થયા પછી એમણે ફાર્મિંગ ચાલુ કર્યું અને ખૂબ જ સરસ રીતે તેઓ ગ્રુપ ચલાવી રહ્યા છે કે જેની અંદર તે પોતે લગભગ 400 જેટલા પાર્ટિસિપન્ટ્સને પોતે શીખવાડે છે અને જુદી જુદી ટ્રેનિંગ આપે છે. વર્ષમાં 2 થી 3 વખત તે લોકોને ભેગા કરીને ઘણું બધું જુદા જુદા ફાર્મ પર લઈ જઈને સમજાવે છે. ખૂબ જ સારી રીતે તેઓ આ વિષયને સમજાવી શકશે તેવી આશા રાખું છું. હવે ખેતીવાલા જે છે એ આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ તેમજ જુદી જુદી આપણી જે એપ છે જે આપણને દુનિયામાં બધી જગ્યાએ ખૂબ જ સારી રીતે લઈ જાય, આપણા સમાચારને આપી શકે તેવી રીતે બધી જગ્યાએ ટ્વિટરથી મળીને બધી જગ્યા ઉપર આપણે લોકો છીએ. તો એનો આપણે
લાભ લઈશું. It's done, sir. Now we will give to our access to Kishore ji. He will start his presentation, sir. I will share the Kishore ji presentation. કિશોરજી, તમે જોડાશો અમારી જોડે. આપણે સ્લાઇડની શરૂઆત કરીએ. ખેતીનો સંવાદ, પ્રાકૃતિક ખેતી. જોબન પુત્રા સાહેબ, આપ સાંભળી રહ્યા હશો. હવે આપણે જોબન પુત્રાજીને સાંભળીએ. મિત્રો, આજે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે શુભ દિવસે એક શુભ કાર્ય માટે મળી રહ્યા છીએ. શુભ કાર્ય એટલે કે આપણું ગુજરાતનું જે પ્રાકૃતિક ખેતીનું મોડલ છે એના માટે આપણે ચર્ચા કરશું. આ પ્રાકૃતિક ખેતીનું મોડલ છે દેશી ગાય આધારિત મોડલ છે. દેશી ગાય આધારિત મોડલ રાખવાનું કારણ એટલા માટે કે આપણે વર્ષો પહેલા જો આપણી ખેતી જોઈ હોય તો આપણે ઘેર ઘેર પશુઓ રાખતા હતા. પશુઓમાં ખાસ કરીને દેશી ગાયો રાખતા હતા. આ દેશી ગાયો રાખવા માટેનું કારણ કે એ આપણી માતા છે. એને ઋગ્વેદમાં એવું કહેવામાં આવ્યું છે, ગાઓ વિશ્વસ્વ માતર, એટલે ગાય વિશ્વની માતા છે. ગાય આપણી જમીનને પોષણ આપે છે, ગાય આપણને પોષણ આપે છે. એટલે જે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મોડલ છે એ એક સંપૂર્ણ મોડલ છે. આપણે વર્ષો પહેલા આ પ્રકારની જ ખેતી કરતા હતા, પરંતુ સમયાંતરે આપણે એવી જરૂરિયાત ઊભી થઈ કે આપણે વધારે અન્ન ઉત્પાદન તરફ જવું પડ્યું અને ત્યારે આપણે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એનો આપણે ઉપયોગની શરૂઆત કરી. પરંતુ સમયાંતરે આપણને ખબર પડી કે આ રસાયણોનો પ્રમાણ હોય એ પ્રમાણ ખેડૂતોને ખ્યાલ ના રહ્યો, એટલે એનો બેસુમાર ઉપયોગ થવા લાગ્યો. બેસુમાર ઉપયોગ થવાના કારણે જમીનની ફર્ટિલિટી ઘટી. જમીનમાં આ રાસાયણિક ખાતરો, જંતુનાશકો નું પ્રમાણ વધવાના કારણે પોલ્યુશન વધ્યું. બીજું સૌથી મોટું તો જે એની પ્રોડક્ટિવિટી હતી એ પણ ઘટી. આજે જે 50 વર્ષ પહેલા જમીનમાં થોડા રાસાયણિક ખાતરોથી આપણે જે ઉત્પાદન મેળવી શકતા હતા એ આજે એથી 5 ગણા, 7 ગણા, કોઈ જગ્યાએ તો 10 ગણા ખાતરથી પણ એ પ્રોડક્શન આપણે લઈ શકતા નથી. એટલે કે પ્રોડક્ટિવિટી ઘટી. આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી થવા લાગી. ખેડૂતોની અંદર દેવાનું પ્રમાણ વધવા લાગ્યું. સાથે સાથે આપણા ખાદ્ય પદાર્થોની અંદર કેમિકલ રેસિડ્યુનું પ્રમાણ વધવા લાગ્યું, જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડ્યું, જમીનનું સ્વાસ્થ્ય પણ બગડ્યું. એટલું જ નહીં, ભૂગર્ભ જળ પણ કેમિકલ યુક્ત થઈ ગયું, જે આપણા પર્યાવરણને, આપણા મનુષ્ય સ્વાસ્થ્યને પણ બગાડવા લાગ્યું. તો આપણા એક સાયન્ટિસ્ટ છે, બહુ અભ્યાસુ વ્યક્તિ છે, શ્રી સુભાષ પાલેકર સાહેબ, એમને મહારાષ્ટ્રમાં અને ત્યાર પછી દેશના અન્ય ભાગોમાં દેશી ગાય આધારિત ખેતીનું એક મોડલ લાવ્યા. એ મોડલની અંદર એવું કહેવાય છે તો એવું અપનાવાય છે કે દેશી ગાયના જે ગવ્યો છે અથવા તો ઉત્પાદન છે, જેવા કે ગાયનું છાણ, ગાયનું મૂત્ર, આનાથી વિવિધ પ્રકારના ખાતરો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, પંચગવ્ય અથવા તો બીજા છોડના નહીં પણ જમીનના આરોગ્યને સુદૃઢ બનાવવું, જીવામૃત, ઘન જીવામૃત અને નિમાસ્ત્રનો ઉપયોગ, એના ઉપર કહો. હવે છોડ છે એ એનો જે ખોરાક છે એ 2 માધ્યમથી લેતું હોય છે. એક તો જમીન અને એક તો પ્રકાશ સંશ્લેષણ, એટલે કે ફોટોસિન્થેસિસ, સૂર્યપ્રકાશ. હવે એના માટે જે જમીન માટે જે જરૂરી છે એ જમીન બળવાન હોય તો એ છોડને પોષક તત્વો આપી શકે. આમ તો જમીન છે અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા છે એટલે કે જમીનની અંદર લાખો વર્ષ સુધી ચાલી શકે એટલા પોષક તત્વો છે, પરંતુ એને આપણે લભ્ય સ્વરૂપમાં બનાવવા પડે. આ લભ્ય સ્વરૂપમાં બનાવવા માટે એટલે કે લભ્ય સ્વરૂપ એટલે કે છોડને લભ્ય થઈ શકે, છોડને અવેલેબલ થઈ શકે, છોડ એના મૂળ દ્વારા એના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તેવા ફોર્મમાં બનાવવા માટે આપણે આ ગાયના, આગળ કહ્યું તેમ, ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા જીવામૃત, ઘન જીવામૃત જેવા ખાતરો આપણે બનાવી શકીએ છીએ. આ ખાતરોમાં આપણે નાની વાત કરું તો આ ખાતરમાં એવું છે કે જીવામૃત કેવી રીતે બનાવવું એની વાત કરું તો સંપૂર્ણ કોસ્ટ ફ્રી અથવા તો બહુ ઓછી કિંમતે તૈયાર થઈ શકે એવું આપણા ફાર્મ ઉપરના સોર્સિસ માંથી જ આપણે બનાવી શકીએ. એના માટે આપણી પાસે એક ગાય હોવી જરૂરી છે. આ ગાયનું 10 કિલો છાણ લેવું, 10 લીટર ગૌમૂત્ર લેવું, આ
200 લીટરના પાણીના બેરલની અંદર 180 લીટર જેટલું 170 લીટર જેટલું પાણી નાખી અને આ બે વસ્તુની પેસ્ટ બનાવીને આ પાણીમાં એડ કરવી. સાથે 2 કિલો કેમિકલ ફ્રી દેશી કાળો ગોળ વાપરવો, 2 કિલો કોઈ પણ કઠોળનો લોટ વાપરવો અને 500 ગ્રામ જેટલી કોઈ અવાવરું ઝાડ નીચેથી વડ છે, પીપળો છે, પીપળ છે, લીમડો છે, આના નીચેથી માટી લેવી કે આ માટીની અંદર જમીનને ઉપયોગી એટલા બધા બેક્ટેરિયા હોય છે. અને આગળ આપણે જે પાણીમાં જે છાણ અને જે ગૌમૂત્ર નાખ્યું, ગોળ નાખ્યો, ચણાનો લોટ નાખ્યો, એ આ જીવાણુઓની સંખ્યાની અપ્રતિમ સંખ્યામાં વધારો કરવા માટેની શક્તિ બતાવે છે. અને આ દ્રાવણ 4 દિવસમાં તૈયાર થઈ જાય. આ 200 લીટરનું બેરલ છે એ 1 એકર માટે પૂરતું છે. આ 1 એકરમાં મહિને 1 વખત નાખવાથી 12 મહિનામાં 12 વખત નાખવાથી બીજું કોઈ ખાતરની જરૂર નથી પડતી. ઉપરાંત પહેલી વખતનો પાયાનું ખાતર આપવા માટે આપણે ઘન જીવામૃત બનાવવું પડે છે. આ ઘન જીવામૃતમાં બનાવવાની પદ્ધતિ એવી હોય છે કે તાજું છાણ લેવાનું, એને પોષક તત્વોનો પુરવઠો નાઇટ્રોજન, દેશી અળસિયા, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, ફેરસ, મેંગેનીઝ અને કોપરમાં જે વધારો થાય છે તે અંગે સાહેબ કહો. મેં હમણાં જ કહ્યું કે આપણી જમીન અન્નપૂર્ણા છે. આ બધા જ તત્વો જે કુમાર સોનાવાલા સાહેબે કયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બીજા સૂક્ષ્મ તત્વો જેવા કે કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, બોરોન, આ બધા જ તત્વો જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં છે. અને આપણે આ જીવામૃત નાખીએ છીએ, એ આ જીવામૃત પાકનો ખોરાક અથવા તો છોડનો ખોરાક નથી, પણ એ જમીનની અંદર જે બેક્ટેરિયા છે અથવા તો નથી, અળસિયા છે અથવા તો નથી, એનો આ ખોરાક છે. અને આ જીવામૃતની અંદર એવી શક્તિ છે કે જે 15 ફૂટ નીચે સુષુપ્ત અવસ્થામાં રહેલા આપણા દેશી અળસિયા, ખાસ સાંભળજો, દેશી અળસિયા આપણા, નહીં કે પ્રદેશી પ્રજાતિના એસીના ફટીડા જે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, એ તમારે બહારથી લાવીને નાખવા પડે છે. જ્યારે આ દેશી અળસિયાને કુદરતે એટલી શક્તિ આપી છે કે એને અનુકૂળ વાતાવરણ ના હોય તો એ જમીનમાં 10-12 ફૂટ નીચે જઈ અને સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. અને જ્યારે એને અનુકૂળ અવસ્થા આવે ત્યારે એ ઘડીના 6 ભાગની અંદર જાગૃત થઈ જાય છે, કાર્યશીલ થઈ જાય છે અને એ જમીનની ઉપર નીચે ગતિ કરવા લાગે છે. અને આ ગતિ કરવા દરમિયાન એ જમીનના એનો ખોરાક જમીન છે, એટલે એ જમીન લેતા જાય છે અને એની અગાર રૂપે, એને ક્રેસ્ટા રૂપે જે નીકળે છે એ ફળદ્રુપ જમીન નીકળે છે. એમાં એ જે જમીન છે એમાં જમીન ઉપયોગી બેક્ટેરિયા, હમણાં સાહેબે કહ્યું એવા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, ફોસ્ફરસ ફિક્સિંગ બેક્ટેરિયા અથવા તો નાના જે બધા સૂક્ષ્મ તત્વો છે, એ બધા તત્વોને ફિક્સિંગ કરે એવા બેક્ટેરિયાને જન્મ આપે છે અને એ આ આપણા પાકનું પોષણ રૂપ બને છે. એટલે આપણે જમીનને નહીં કે આપણે ખાતર આપવું, પણ આપણે તો આ અળસિયા અને આ બેક્ટેરિયાનો આપણે ખોરાક આપવો. ખૂબ સરસ સાહેબ. હવે એક બીજી વાત, જીવામૃત, ઘન જીવામૃત, નિર્માસ્ત્રનો ઉપયોગ કરીને ઓર્ગેનિક કાર્બન વધે છે, ખાટી છાશનું સારું પરિણામ મળે છે અને અળસિયા અને સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધે છે. તે ઉપર થોડુંક કહો સાહેબ. અચ્છા, આપણે આ સિવાય બીજા કોમ્પોનન્ટ ગાયના ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો એને પંચગવ્યો કહીએ. એમાં દૂધ, દહીં અને ઘી આવ્યા. આ બધા તત્વો અથવા તો આ પંચગવ્યો બનાવતી વખતે એક બાય પ્રોડક્ટ નીકળે છે આપણી છાશ. આ છાશ છે એ બહુ સારું ગ્રોથ પ્રમોટર છે. આનાથી જમીનની અંદર ફરી આ જે અગાઉ આપણે જે જમીન ઉપયોગી બેક્ટેરિયા કયા, એ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. ઉપરાંત આ જ છાશની અંદર જો તમે કોઈ તાંબાનો વેસ્ટ મૂકી દીધો હોય તો સમયાંતરે આ છાશ એક સારું ફંગીસાઇડ બને છે. એટલે સરસ. ફંગસને લગતા રોગ માટે આ છાશનો છંટકાવ અથવા તો છોડ પાસે એનું ડ્રિન્ચિંગ કરવાથી એક આપણે ફંગલ ડિસીઝનો બહુ મોટો પ્રશ્ન આપણે હલ કરી શકીએ છીએ. જોબનપુત્રા સાહેબ, થેન્ક યુ. હવે બીજી વાત, હરિયાળી ક્રાંતિની જે આડઅસરો છે, જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર અને મેઇન તો આપણે ગાયને સંસ્કૃતિમાંથી દૂર કરી, એ અંગે થોડુંક કહો સર. બહુ મહત્વની વસ્તુઓ છે આ. તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો. આજથી 100 વર્ષ પહેલા નું ગ્રામ્ય જીવન
અથવા તો શહેરી જીવન આપણે જોતા હશું તો આટલા પ્રમાણમાં આપણા માનવ શરીરના રોગો નહોતા, આટલી હોસ્પિટલોની જરૂર નહોતી, અને એનું માત્ર ને માત્ર કારણ કે આપણે પ્રાકૃતિક જીવન જીવતા હતા. આજની તારીખે આપણે આટલી હોસ્પિટલો, આટલી સગવડતો, આટલું સંશોધનો થવા છતાં પણ આજે આપણે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકતા નથી. અને એની સામે ગામડાના અમુક કોમ્યુનિટીના માણસો, જેવા કે રબારી કોમ્યુનિટી, ભરવાડ કોમ્યુનિટી, જે ગાય સાથે સતત સંકળાયેલા રહે છે, આપણે એનું આયુષ્ય જોઈએ, એનું સ્વાસ્થ્ય જોઈએ તો એ લોકો આપણા જેટલા રોગોથી પરેશાન નથી. અથવા તો હવે ઘણા શિક્ષિત માણસો, દાખલા તરીકે હું, જે આગળથી સમજી ગયા છે અને જેમને અત્યારે ગાય ઉપર એમનું જીવન સંપૂર્ણ નિર્ભર કરી દીધું છે, એવા મિત્રો પણ સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકે છે. એને નથી કોઈ દાડો લેબોરેટરી ટેસ્ટની જરૂર પડતી, એને નથી કોઈ દાડો કોઈ મેડિસિન્સની જરૂર પડતી. હું સંપૂર્ણ એવું નથી કહેવા માંગતો કે તમારે મેડિસિન્સની જરૂર ના પડે, એલોપેથી પણ જરૂરી છે, પણ બે સમાજનું આપણે જ્યારે સરખામણી કરીએ ત્યારે એક સમાજ એવું લાગે કે જે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકે છે. અને આ હવે તો પરદેશની અંદર પણ સંશોધનોએ પુરવાર કરેલું છે. એમાંનો હું તમને એક દાખલો આપું કે ઓસ્ટ્રેલિયાની અંદર સંશોધનમાં એવું માલુમ પડ્યું છે કે આપણી ભારતીય ગૌવંશની ગાયો જે ભારતમાં પેદા થઈ છે અને જેને શરીર ઉપરના ભાગે એક સહેજ ઉપસેલો ભાગ હોય છે, જેને હમ્પ કે છે, અને એની બિલકુલ બરાબર પાછળ એ સૂર્યકેતુ નાડી હોય છે, એ સૂર્ય શક્તિથી સીધી જોડાયેલી હોય છે, અને એના પંચગવ્યોની અંદર સૂર્ય શક્તિનો સમાવેશ થાય છે, અને જેના કારણે એ દૂધને A2 મિલ્ક કહ્યું છે. અને A2 મિલ્કની અંદર એવા પ્રકારના પ્રોટીન છે કે જે તમને ડાયાબિટીસ, ઓબેસિટી જેવા રોગો મટાડે છે. જ્યારે ખૂબ સરસ વાત કરી. પરદેશની ગાયો જે આપણે ત્યાં પણ લાવવામાં આવેલી છે, એ ગાયો જેવી કે હોલ્સ્ટીન ફ્રીજીયન, જર્સી, બ્રાઉન સ્વિસ, આ ગાયોનું દૂધ A1 મિલ્ક કહેવાય છે. અને A1 મિલ્ક ની અંદર એવા પ્રકારના પ્રોટીન છે કે જે મેં તમને આગળ જે આપણી દેશી ગાયો જે રોગ મટાડે છે, એ ગાયોનું દૂધ એ રોગનું કારક બની રહે છે. ખૂબ સરસ વાત કરી સાહેબ. હવે પ્રાકૃતિક કૃષિ માટેની થોડીક વાત કરશો? હા, પ્રાકૃતિક ખેતી માટે હું 2-3 પોઈન્ટ મેં જોટ ડાઉન કર્યા છે. હું તમને કહું, એક તો પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ, તો એના માટેનું કારણ છે કે આપણે હમણાં જ આ ચર્ચા કરી, આ બધા રોગોનું ઘર આપણા જે કેમિકલ રેસિડ્યુ વાળા ખાદ્ય પદાર્થો, ખેત પેદાશો છે, જેને કારણે આપણા શરીરની અંદર જે આપણી ઇમ્યુનિટી છે, જે આપણને હમણાં પ્રાકૃતિક કૃષિ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. કોરોના વખતે આપણને ખબર પડી કે આપણે હોસ્પિટલોમાં દોડતા હતા અને છતાં પણ આપણે ઘણી મોટી જાનહાનિ નો અનુભવ કર્યો છે. તેની સામે જે લોકોએ પ્રાકૃતિક ખોરાક વર્ષો સુધી ખાધો હતો અને એમના શરીરની અંદર ઇમ્યુનિટી હતી, તો એ લોકો આ કોરોનાથી બચી શક્યા છે. અને એના માટે આપણે પ્રાકૃતિક ખોરાકનું પ્રમાણ વધારવું પડશે. આ જો પ્રાકૃતિક ખેતી ના કરીએ તો પ્રાકૃતિક ખોરાક આપણે બધાને પૂરો ના પાડી શકીએ. એટલા માટે પ્રાકૃતિક ખેતી કરવી પડશે. હવે આ પ્રાકૃતિક ખેતી શું છે? પ્રાકૃતિક ખેતી એવી છે કે જે આપણા ફાર્મ ઉપર જે કંઈ આડ પેદાશો કે રિસોર્સિસ મળે છે, એનો ઉપયોગ કરી અને હમણાં સોનાવાલા સાહેબે કહ્યું એમ, જમીનનો ખોરાક, નહીં કે છોડનો ખોરાક, જમીનનો ખોરાક જીવામૃત રૂપે, ઘન જીવામૃત રૂપે બનાવી અને એનો ઉપયોગ કરીને જે આપણે કરીએ એ પ્રાકૃતિક ખેતી કહેવાય. સાહેબ, એક મિનિટ વચ્ચે રોકું છું. જીવામૃત કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ જરા સમજાવો. અચ્છા, જીવામૃત બે રીતે ઉપયોગમાં લઈ શકાય.
એક તો છોડને એના મૂળ પાસે આપીને, જે આપણે છોડને એના મૂળ પાસે આપીને જે આપણે પિયત દ્વારા પણ આપી શકીએ અથવા તો મેન્યુઅલી પણ આપી શકીએ. જો જમીન થોડી હોય તો મેન્યુઅલી આપવાનું. ખાસ તો આમાં ઘણા કિચન ગાર્ડનર્સ મિત્રો પણ છે, તો એમને મારે ખાસ કહેવાનું કે જો તમે પોટ ગાર્ડનિંગ કરતા હોય અથવા તો કન્ટેનર ગાર્ડનિંગ કરતા હો તો તમે છોડની બાજુમાં, ભલે બિલકુલ બાજુમાં આપશો તો પણ તમે 50 ml 100 ml આપી શકો. બીજો એનો ઉપયોગ છે કે તમે સારી રીતે એને ગાળીને ફિલ્ટર કરીને તમારા સ્પ્રેયરની અંદર ઓબ્સ્ટેકલ ના આવે એવી રીતે 50% પાણી અને 50% તમારું જીવામૃત, એ બંનેનું મિશ્રણ કરીને તમે સ્પ્રેઇંગ પણ કરી શકો. જીવામૃતનો ઉપયોગ આમ તો દર 21 દિવસે થાય તો આપણે કેટલા સ્પ્રે કરી શકાય, કેટલા રાઉન્ડ આપી શકાય? હવે સામાન્ય રીતે આપણે 365 દિવસ હોય તો 365 × 21 લગભગ 30 વખત તમારે છંટકાવ કરવો પડે. પણ કોઈ જમીનની અંદર અથવા તો કોઈ કન્ટેનરની અંદર 365 દિવસ કોઈ પાક હોઈ શકે નહીં. એટલે આપણા સામાન્ય પાક 3 મહિનાથી લઈને 4 મહિના 4.5 મહિનાના હોય છે. તો તમે 4 મહિનાનો પાક ગણો અને 120 દિવસ ગણો અને 21 દાડા ગણો તો મારા સિમ્પલ કેલ્ક્યુલેશન પ્રમાણે તમારે 10 વખત કાં તમારે મૂળ પાસે આપવું પડે અથવા તો 10 વખત એનો છંટકાવ કરવો. ખૂબ સરસ સાહેબ. હવે બીજામૃત ને અંગે થોડું કહેશો? બીજામૃત એ એક છે ને, કોઈ પણ બીજ જ્યારે આપણે વાવવાના ઉપયોગમાં લઈને ત્યારે એ એકદમ સુષુપ્ત અવસ્થામાં હોય છે અને એને જમીનનું કવચ મળે અથવા તો જમીનની પથારી મળે, આપણે બીજી ભાષામાં કહીએ તો જમીનનો એને બેડ મળે અને એની અંદર મોઇસ્ચર એટલે કે ભેજ મળે તો એ ઉગવાની તૈયારી કરે છે. એ જે ઉગવાની તૈયારી કરે એટલે કે અંકુરણ થાય ત્યારે એના ઉપર ઘણા પરિબળો ઉગવામાં હર્ડલ્સ ઉભા કરવા માટેની એટેક કરતા હોય છે. દાખલા તરીકે બેક્ટેરિયા, દાખલા તરીકે ફૂગ, દાખલા તરીકે કીટકો. આ બધી જ્યારે બિયારણ તો સુસુપ્ત હોય છે અને એને ઉગતામાં જ આ બધા એટેક સહન ના કરવા પડે માટે આપણે બીજામૃત કરીને એક જીવંત અથવા તો જૈવિક પદાર્થ, પ્રાકૃતિક પદાર્થની આપણે રચના કરીએ છીએ અને આ કરવાથી એને ફૂગ, બેક્ટેરિયા, જીવાતોથી દૂર રાખી શકીએ છીએ. તેમજ એનું જે અંકુરણ હોય એ અંકુરણને પણ આ બીજામૃત છે એ તમને દૂર રહે. હવે આ તમારે બીજામૃત કેવી રીતે બનાવવું એ તમને હું થોડુંક સમજાવી દઉં. બીજામૃતમાં પણ આપણે આ ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર. આપણે ઘન જીવામૃત ની વાત કરીશું. સમય થોડોક આપણે પતવા આવ્યો છે તો ઓકે, ચાલો. ઘન જીવામૃત આપણે બનાવવા માટે, ઘન જીવામૃત એક પાયાનું ખાતર છે. વાવતા પહેલા એને આપવાનું છે અને એક વખત આપો એટલે એની પાકની અથવા તો છોડની લાઈફ ટાઈમ દરમિયાન એને પોષક તત્વો પૂરા પાડે છે. હવે આ જીવામૃત બનાવવા માટે, આપણે ઘન જીવામૃત બનાવવા માટે તાજું છાણ લેવાનું, એને સખત તડકાની અંદર સૂકવી દેવાનું. એના જે બબલ્સ અથવા તો કંકડ થાય અથવા તો ગાંગડા થાય એને આપણે લાકડાના ઓજારથી ભાગી નાખવાના છે, પાવડર બનાવી દેવાનો છે. અને એની અંદર આપણે જે પેલા જીવામૃત બનાવ્યું જે 200 લીટર પાણીમાં, એ જીવામૃતનો સ્પ્રે કરવાનો અથવા તો એને એનાથી નવાજી દેવાનું અથવા તો એનું સંસ્કરણ કરી દેવાનું. અને પછી 3 દિવસ માટે એ તૈયાર થયેલું જે જીવામૃત સંસ્કરણ આપેલું છાણ છે, સૂકું છાણ છે, એ થોડું ભીનું થઈ ગયું હોય એને 3 દિવસ તડકે સુકવવાનું અને ત્યાર પછી આપણે એને ઉપયોગમાં લેવાનું અને એ આપણે આવતા 6 મહિના સુધી ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ. એનું સ્ટોરેજ શક્ય છે. સાહેબ ખૂબ સરસ. હવે પાક સંરક્ષણ અંગેનું જરા કહેશો? નિર્માસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, ફૂગનાશક દવા અને 10 પરણીય. બરાબર છે. પાક સંરક્ષણ માટે આપણે આ ગાય આધારિત અને આપણા ખેતરની અંદર જ મળતી જુદી જુદી વનસ્પતિનો ઉપયોગ કરીને આપણે ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એમાં નિમાસ્ત્ર છે. નિમાસ્ત્ર માત્ર લીમડાના પાન, ગાયનું છાણ અને ગૌમૂત્રથી જ બની શકે છે.
પછી 10 પળની અર્ક છે, બ્રહ્માસ્ત્ર એ આપણા હળદર, મરચા એ પ્રકારના જુદા જુદા તીખા, આદુ, લસણ આ બધું વાપરીને પણ તમે, એ અગ્નિસ્ત્ર. પછી બ્રહ્માસ્ત્રમાં બીજા 5 પાન લેવા પડે છે અને 10 પળની અર્કમાં 10 પાન લેવા પડે છે. આવી રીતે જુદા જુદા પાન બનાવી અને જે જરૂરિયાત પ્રમાણે, મોટા ભાગે તો આપણું કામ નિમાસ્ત્રથી પતી જાય છે. નિમાસ્ત્રથી ના પતે તો આપણે એક ખેડૂતોએ એમના પોતાના અભ્યાસ પ્રમાણે અજમાસ્ત્ર બનાવ્યું છે, એ અજમાસ્ત્રનો પણ ઉપયોગ કરી શકો. આ તામ્ર છાશનો પણ ઉપયોગ કરી શકો. આવા ઘણા વસ્તુઓ છે. અને 10 પળની અર્કમાં 10 પાન જોઈએ, અગ્નિસ્ત્રમાં આ મરચાની, આદુની બધાની પેસ્ટ જોઈએ, અને બ્રહ્માસ્ત્રની અંદર બીજા 5 પાન જોઈએ. ખૂબ સારું કહ્યું તમે સાહેબ. હવે એક જ પોઈન્ટ જે રહે છે આપણે, એ પ્રાકૃતિક ખેતીના વિશેષ પાસા, એટલે કે પ્રાકૃતિક કૃષિની વ્યાખ્યા અને સિદ્ધાંતો એ ટૂંકમાં સમજાવી શકો સાહેબ? પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યામાં એવું કહેવાય, તમારા ખેતરની અંદર મળી રહેતા પ્રાકૃતિક સંસાધનો, ગાય હોવી જરૂરી છે. આ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી, કુદરતી સંસાધનો, સૂર્યપ્રકાશ, પછી એક વસ્તુ છે આચ્છાદન. આચ્છાદનની અંદર જમીનના પાકના જે અવશેષો છે એને જમીનનું ઢાંકણ બનાવી અને આ બધી વસ્તુઓનો સમન્વય કરી અને જે ખેતી કરો એ પ્રાકૃતિક ખેતી. બહુ સરસ, આભાર તમારો સાહેબ. થેન્ક યુ ફોર કોલિંગ મી. ચાલુ રાખજો સાહેબ, જોડાયેલા રહેશો. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ નો, દર્શક મિત્રો આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે અને આ વિષય એક અગાધ દરિયા જેવો છે. આપણી પાસે અનેક પ્રશ્નો હશે, પણ ટૂંકમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય તો આવકાર્ય છે. આપ પ્રશ્ન પૂછી શકો છો અને આપણા માનનીય જોબન પુત્રા સાહેબ એનો જવાબ આપશે, તમને સંતોષ આપી શકશે. તો પૂછો. નમસ્તે બેન. હું કલ્પના પરીખ વડોદરાથી, અને કિશોરભાઈને એવું પૂછવાનું હતું કે અગાઉ આપણે ઘણા વર્ષો સુધી કેમિકલ ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડનો યુઝ કર્યો હોય અને હવે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો આપણને આપણી જમીનને સારી કરતા કેટલો સમય લાગે, અને એના માટે કોઈ આ જે બતાવી એના સિવાય બી વિશેષ કોઈ કાળજી લેવી પડે આપણે? ખૂબ સરસ પ્રશ્ન છે. તમારે જો તમે એક તો આ જે પદ્ધતિ બતાવી એ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગશો એટલે તમને તરત એનું રિઝલ્ટ દેખાવા લાગશે. બરાબર. પરંતુ જે આપણે ઓપ્ટિમમ લેવલ સુધી પહોંચવું હોય તો આપણા પાસે 3 વર્ષનો સમય જરૂરી છે. અને હું પોતે એવું માનું છું કે મારા 8 વર્ષના અનુભવ પછી આ જે આપણે ગાય આધારિત ખેતી છે, જે સુભાષ પાલેકર મોડેલ છે, એનો અમલ કરશું તો બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. હું આપણી જે ખેતીવાલાની જે સરસ મજાની નવી ચળવળ શરૂ થઈ છે અને ગુજરાતીમાં આપણે જે રીતે સરસ રીતે જોબન પુત્રા સાહેબે જે આપણે એમના વર્ષોનો અનુભવનો નિચોડ આપણને જે આપ્યો અને જે રીતે ખેતીવાલાનું સુંદર મજાનું આયોજન થયું, એ માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. સૌ આપણા મેનેજમેન્ટ કમિટી અને લક્ષ્મણજી, ત્યારબાદ આપણા ખૂબ જ જાણીતા બચ્ચનકુમાર સાહેબ અને નિહારિકાજી કે જે આપણને માર્ગદર્શન આપે છે, આ રીતે કોમ્પ્યુટરનું સંચાલન કરે છે, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને ખાસ કરીને શ્રી જોબન પુત્રા સાહેબનો આભાર માનીશ કે તેઓ ફરી વખત અમને કંઈ ને કંઈ માર્ગદર્શન આપે અને આપણને કંઈ ને કંઈ નવી વસ્તુ શીખવાડે. હવે અને નવા વિષય સાથે આવતા બુધવારે અમે આવીશું અને આપને સૌને ખૂબ સરસ રીતે સમજાવીશું કે ખેતી કેવી રીતે થઈ શકે, જુદા જુદા કઈ જાતના પાસા હોય છે ખેતીની અંદર, એ બધાની જાણકારી આપવાનો અમે મહત્તમ કોશિશ કરીશું. નમસ્કાર. રામનવમીની સૌને શુભેચ્છાઓ.